નરેશભાઈ વિરુદ્ધ નું મારી મૂક્યું હતું ને. હા મારી વાત સાંભળ પણ હા તું રૂબરૂ ન જાતો, જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું એમ, હું ન જાઉં. હા સમજો તો હું વાત કરીને આવી છું બરાબર. એ વાત એને કરી બીજા દ્વારા નહીં, મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર. વિરોધી ટીમ તો હું કીધું આવી છું. હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું. હા તું છે ને નરેશભાઈ ની ઓફિસે એક ખાલી સીડી મોકલ. બરાબર. એની અંદર એક ચિઠ્ઠી રાખી દે. બરોબર. ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં. હા ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી. હા પ્રિન્ટ કાઢેલી. હા કે આ વખતે કોરી છે, હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ. હા એમ નહીં, પણ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ. કોને શું કામ ખબર પડે? કોને નામ દીધું તારું? કુરિયર તો આપણે બધું કરીએ એટલે એની ડિટેલ આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે દેતા. હા બરોબર. એ રીતનું સેટિંગ કરીને બરાબર. કાઈ વાંધો નહીં, અને ગોઠવીએ એ છોકરાને રીતનું. ખબર ના હોય કે અંદર શું હોય. બરોબર. તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. તને કોઈ ઓળખતું ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. હા બરોબર. હા એ રીતનું કરીએ તો થાય. બરાબર. અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને, એક ફોટો મૂકી દે. હા બરોબર. એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે. નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે.